તો કેમ છો મિત્રો, પાર્ટ 1 માં જોયું તમે કે અમે લોકો શોપિંગ કરીને આવી ગયા હતા અને જોઈ શકો છો કે કેટલી બધી અમે શોપિંગ કરીને આવી ગયા હતા અને ઘરે આવીને બનાવવાના હતા આલુ પરોઠા. એટલે દીદી બનાવવા બેસી ગયા હતા બટાકાનો માવો અને હું બેસી ગઈ હતી લોટ બાંધવા. અને એટલામાં આવી ગયા હતા હિતેન દુકાને છોકરીઓ માટે પાણીપુરી લઈને આવ્યા હતા. એટલે છોકરીઓ તો બહુ જ ખુશ હતી. દીદી એક સાઈડ પરોઠા વણવાના ચાલુ કર્યા અને એક સાઈડ મેં શેકવાનું ચાલુ કર્યું. અને જેમ જેમ શેકાતા ગયા એમ મમ્મીને હિતેન અને છોકરીઓને બેસાડી દીધા હતા જમવા માટે. અને પછી સૌથી પહેલા હનીએ મને ખવડાવ્યા આલુ પરોઠો. એટલે બહુ જ ટેસ્ટી બન્યો હતો. એટલે બહુ જ ખાવાની મજા આવી ગઈ. અને ફાઇનલી બધા આલુ પરોઠા બની ગયા હતા. એટલે લાસ્ટમાં હું ને દીદી પણ જમવા બેસી ગયા. અને આ જો અમારા શ્રેયાબેન તો દહીંનો કપ લઈને બેસી ગયા છે. એમને તો દહીં બહુ જ ભાવે. એટલે જો મજા કરે છે દહીં ખાઈને. અને એને તો આજે મામાના ઘરે બહુ જ એન્જોય કર્યો. અને પછી લાસ્ટમાં બધા વાતો કરતા હતા અને પપ્પા આવી ગયા હતા જમવા. એટલે એ જમતા હતા. અને પછી છોકરીઓને ખાવો હતો બરફનો ગોળો. એટલે અમે એમને લઈને આવી ગયા હતા બરફનો ગોળો ખાવા. જો કેટલા એક્સાઇટેડ છે. અને આપી દીધો હતો અમે મટકા ગોળો ઓર્ડર. એટલે અંકલ બનાવતા હતા અને સરસ મજાનો બરફમાં ભરપૂર રીતે મલાઈ ચોકલેટ નાખીને એમને આપી દીધો હતો બનાવીને. તો જોઈ શકો છો અમારો બરફનો ગોળો રેડી થઈ ગયો છે. અને પછી ખાવાનું ચાલુ કર્યું. એટલે બધાને બહુ જ ભાવ્યો. એટલે અમે લોકો એન્જોય કરતા કરતા બરફ ખાધો. અને પછી લાસ્ટમાં ત્યાં ઓફર્સ ચાલતી હતી. એટલે હનીએ ચિઠ્ઠી નીકાળી તો અમારે ફરી એક નવો મટકા ગોળો ફ્રી નીકળ્યો. એટલે બહુ જ ખુશ થઈ ગયા બધા અને બહુ જ મજા આવી ગઈ. પછી લાસ્ટમાં દીદીને ઘરે મૂકવા આવી ગયા અમે. તો મિત્રો આ તો આજનો મિની વ્લોગ. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.